હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફેમિલી કિચનમાં। તો હું સવારમાં અમારા મામાની વાડીએ પહોંચી ગઈ હતી। તો ત્યાંથી મેં એક દૂધીનો નવો જ પ્રકાર જોયો હતો। આ છે ગોળ દૂધી। ગોળ અને લંબગોળ બંને દૂધી છે। તો આ દૂધીને આપણે આજે હલવો બનાવવા માટે લઈ જઈશું। તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે આપણી દૂધી એકદમ કૂણી કૂણી છે। તો આજે આપણે તેનો હલવો બનાવીશું। તો હલવા બનાવવા માટે આપણે જેટલી દૂધીની જરૂર છે આપણે તેટલી તોડી લઈએ। તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે એકદમ મસ્ત એવી દૂધી તાજી તાજી દેખાઈ રહી છે। તો બધી દૂધી આપણી તોડાઈ ગઈ છે। હવે આપણે આ દૂધીને એકદમ સરસ રીતે ધોઈને આપણે તેનો છાલ ઉતારી લેશું। બધી જ દૂધીની આપણે આવી રીતે છાલ ઉતારી લેશું। એકદમ સરસ રીતે આ દૂધી આપણી કૂણી છે। આમાં બી પણ બહુ જ ઓછા છે। ત્યારબાદ આ દૂધીને આપણે કટ કરીને છીણી લેશું। બધી જ દૂધીને આપણે આવી રીતે છીણી લેશું। આ દૂધીમાંથી આપણે પાણી કાઢવાનું બિલકુલ નથી। આપણી દૂધી છીણાઈ ગઈ છે। હવે આપણે હલવો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો સૌપ્રથમ એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું ઘી લઈ લેશું। ઘી ગરમ થાય ત્યારબાદ છીણેલી દૂધીને એડ કરી દેશું। દૂધીનું પાણી બળે ત્યાં સુધી તેને હલાવતા રહેશું। થોડીવાર દૂધીને આપણે ઘીમાં સાંતળી લેશું। એકદમ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે એકદમ મલાઈવાળું ક્રીમવાળું દૂધ એડ કરી દેશું અને થોડીવાર માટે દૂધમાં પાકવા દેશું। 4 થી 5 મિનિટ જેટલું તેને ઢાંકીને પાકવા દેશું। એકદમ સરસ દૂધી આપણી એકદમ દૂધમાં પાકી ગઈ છે અને દૂધ પણ બળી ગયું છે। તો ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી દેશું। ફરીથી બરાબર મિક્સ કરશું। ત્યારબાદ ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું। એકદમ સરસ રીતે ખાંડનું પાણી બળી ગયું છે। ત્યારબાદ તેમાં ફરીથી 1 ચમચી ઘી એડ કરશું અને ફરીથી બરાબર મિક્સ કરશું। એકદમ સરસ રીતે ખાંડનું પાણી બળી જાય અને ઘી છૂટું પડે ત્યારબાદ આપણો હલવો તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે આપણો હલવો એકદમ પેન પણ છોડી દીધું છે અને ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે। હવે તેમાં એલચી પાવડર એડ કરી દેશું। ત્યારબાદ સૂકી દ્રાક્ષ છે, કાજુ બદામની કતરણ છે, તે એડ કરીને ફરીથી તેને મિક્સ કરી લેશું। અને આપણે તેને સર્વ કરી લેશું। તો તૈયાર છે આપણો મસ્ત હેલ્ધી એન્ડ ટેસ્ટી એવો દૂધીનો હલવો।
એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ મિત્રો.